સમજાણું તો ક્યારેય મોટે ભાગે આપણે આવું નથી. પદાર્થ એટલે જળ વસ્તુ માનતા હોય કે જળનું નામ પદાર્થ એમ વસ્તુ, પણ પદનો અર્થ એનું નામ પદાર્થ. એટલે આવી રીતે આપણા લેવલે આવીને આપણને સમજાવવું પડે. એટલા માટે એ લોકોને આ સમજાતું હતું, પણ એને એ જાહેર એ રીતે નહોતા કરી શકતા, કારણ કે તો લોકો સુધી આ વાત પહોંચે નહીં, એને સામે પહોંચવાનું હતું. તો કહે છે કે આવું તો ઘણા બધા મહાત્માઓ હતા, અને આપણે પણ આવું સાંભળીએ ને, ઘણું બધું વાંચીએ કે આવું સાંભળીએ, ચર્ચાઓ કરીએ, અલગ અલગ જાતના ગ્રંથો વાંચીએ, તો આપણને પણ સંશય થાય કે એક અને અદ્વિતીય બ્રહ્મ કેવી રીતે હોય, તો આ દ્વૈત ક્યાં ગયું એમ. તો ભગવાન તો આ રૂપે લીલા કરે જ છે ને, તો ભગવાન તો છે જ ને, આપણે ક્યાં ના પાડવી. તો આપણે દ્વૈતમાં જવું કે અદ્વૈતમાં જવું એમ. એટલે ઘણા સંશય થાય ને અમને, ઘણા કે ને આ પ્રેમ મંદિરવાળા પેલા વૃંદાવનમાં હું મહાત્માનું નામ કૃપાલુ મહારાજ, એના શિષ્ય આ બધી દીકરીઓ છે સંન્યાસીની, એ રાજકોટ આવે અને એનો 5-7 દિવસનો સત્સંગનો કાર્યક્રમ હોય. તો અમારા એક મિત્ર છે સાંભળવા ગયા, આવી સ્વામીજી કે આપણા જેવું જ બોલે છે, ટોટલી દ્વૈત અને આખો જુદો માર્ગ, માત્ર ભક્તિ માર્ગ જ્ઞાનનું હશે. ના, કૃપાલુજી મહારાજ તો વચ્ચે રેફરન્સ નામ સહિત કહેતા કે આટલામું પ્રકરણ, આટલામો શ્લોક છે આ ગીતાજીનો કે આ ઉપનિષદનો, દરેકના જેવા અર્થ કાઢવો એવા નીકળે, દ્વૈત પરકે નીકળે, અદ્વૈત પરકે નીકળે. પણ શ્રુતિ શું કહે છે એ આપણા દયાળજી મહારાજ કીધું. ગીતાજી તો ઘણા એના અર્થ કહે, પણ ગીતાજીને શું કહેવું છે એ તો તમે જુઓ. એ શંકરાચાર્યજીએ જોયું, એટલે એમ કે આપણા જેવું જ કહે છે, પણ હવે એ તમને એ તોલીને જુદું કરવાની ક્યાં આવડત આપણને હોય, આપણને બધું સરખું જ લાગે. તો શું કામ એ લોકો આવું કહે છે, તો એનો ઉપાય બતાવે છે કે અન્ય મત છે ને એ પ્રત્યક્ષ કે અનુમાન એને પ્રમાણ માને છે. આ પ્રત્યક્ષને પ્રમાણ માને, અનુમાનને પ્રમાણ માને, પણ ઇન્દ્રિયથી અતીત જે વસ્તુ છે એના માટે પ્રત્યક્ષ પ્રમાણ હોય. અરે આટલી સર આ મેં આવીને પહેલા દિવસે કીધું કે આટલો સુંદર આ વનસ્પતિ છે, તળાવો છે, પક્ષીઓ બોલે છે, આ બધું મિથ્યા કેવી રીતે હોય? આ પ્રત્યક્ષ પ્રમાણ છે. તમે કહો આ મિથ્યા છે તો આ દિવાલમાંથી નીકળી જાવ, બાયના હું કામ સમજાવું છું? આ બધું મિથ્યા જોઈ તો દિવાલમાંથી આર પાર નીકળો ને. પણ એ દિવાલે મિથ્યા છે ને આ શરીરે મિથ્યા છે, બધું મિથ્યા છે. મિથ્યા છે એનો અર્થ એવો નથી કે વ્યવહારિક નથી, વ્યવહારની રીતે વ્યવહાર થાય, પણ સમજણ તમારી અદ્વૈતની હોવી જોઈએ કે આ સ્વરૂપે પણ એ જ છે એમ, પરમાત્મા છે એમ. તો કહે છે કે એ બધા પ્રત્યક્ષને પ્રમાણ માને છે, અને એટલા માટે અતિન્દ્રિય જે ઇન્દ્રિયોનો વિષય નથી એવા બ્રહ્મને પણ પ્રત્યક્ષ પ્રમાણથી મૂલવી શકાય નહીં. આટલી વસ્તુ ખાલી એના ઓલામાં ડિફરન્સમાં છે એમ. શ્રુતિ પણ દ્વૈતનો વિરોધ જ કરે છે. તમને ખબર તો કઠમાં એક મંત્ર સરસ મજાનો આવે, જો મૃત્યો સ મૃત્યુ માપનોતી ઇહ નાનેવ પશ્યતી. જે દ્વૈતના દર્શન કરે છે એટલે કે દ્વૈતને સત્ય માને છે, એ મૃત્યુમાંથી પાછા મૃત્યુમાં જ જાય છે. એટલે કે જન્મ મરણના ફેરા એના કોઈ દિવસ ટળતા નથી. જે અદ્વૈતમાં પ્રવેશ કરે છે એનો જ ઉદ્ધાર, એની જ મુક્તિ, એનો જ આ જન્મ મરણના ચક્કરમાંથી પાર પડવાનો વારો આવે, બાકી તમે ન જઈ શકો. તો એટલા માટે કહ્યું દુસ્તર્ક સુવિરમ્યતામ, એના પછીનો મુદ્દો છે. આવા દુસ્તર્કોથી તમારે દૂર રહેવું જોઈએ, એનો ત્યાગ કરવો જોઈએ. હવે દુસ્તર્ક કેને કહેવાય અને સુતર્ક કેને કહેવાય? શ્રુતિ કહે છે કે દુસ્તર્ક ન કરવા, સુતર્કથી તમારે મનન કરીએ ને, તો મનનમાં પણ આપણે તર્ક તો કરવો પડે કે નહીં? એના વગર તો ક્યાં? તર્ક એટલે ઉપાય, ટેકનિક, યુક્તિથી જ આપણે સમજીએ ને. તર્ક કર્યા વગર તો સમજાય જ કેવી રીતે? તો સુતર્ક કેને કહેવો અને દુસ્તર્ક કેને કહેવો? તો એના 3-4 વિભાગ છે એવા. એક છે વાદ, બીજો છે જલ્પ, અને ત્રીજો છે વિતંડા. વાદ વિવાદ સાથે આવે છે. વાદ અને વિવાદ એટલે વિશિષ્ટ વાદ, વિશેષ પ્રકારે રજૂ કરેલો વાદ. તો વાદમાં શું હોય છે? 2 પક્ષો હોય ને, જો સમજી લેજો બરોબર. આ વાદ, જલ્પ અને વિતંડા, આ 3 શબ્દો બરાબર સમજવા જેવા છે. માં સમજાય છે? વાદ એટલે પેલા માને કહું છું, એમને ઊંઘ આવે છે. વાદ એટલે શું એમ સંભળાય છે ને? ત્યાં સુધી અવાજ આવે છે? આવે છે ને? વાદ એટલે 2 પક્ષ સામે બેઠા હોય, પોતાનો સિદ્ધાંત રજૂ કરે અને સામેવાળાની વાત સ્વીકારવાની તૈયારી સાથે એમ, જો મારી ભૂલ હોય તો હું તમારી વાત સ્વીકારવા રાજી છું એમ, પોતાનો સિદ્ધાંત છોડવા તૈયાર છું એમ, એને કહેવાય વાદ. શંકરાચાર્યજીએ જ્યારે સુરેશ્વરાચાર્યજી સાથે સત્સંગ કર્યો ત્યારે બંનેએ કીધું હતું જે હારે એટલે જેની વાત સત્ય સિદ્ધ થાય બીજો એનો શિષ્ય બની જાય.
જો એ કે તમે કહો છો કર્મકાંડ સાચા છે, દ્વૈત સત્ય છે, તમે એ સિદ્ધ કરો તો હું સંન્યાસ છોડી દઉં અને તમારો શિષ્ય બની જાઉં, યજ્ઞ યાગ કરવા માંડું એમ, અને મારી વાત તમને સાચી લાગે તો તમારે ગૃહસ્થ જીવન છોડી અને સંન્યાસ લેવો પડે. તો કે બરાબર છે, સ્વીકાર. બેના સિદ્ધાંતોનો સાચા ઠરે તો સ્વીકાર કરવાની તૈયારી સાથે એક એક મુદ્દો રજૂ કરતા જાય, એક એક મુદ્દો રજૂ કરતા જાય અને સત્ય હોય એને સ્વીકારતા જાય, એને કહેવાય વાદ. એટલે આ સ્વીકાર્ય છે આપણા શાસ્ત્રમાં. વાદ કરવો જોઈએ. વિવાદ એટલે વિશિષ્ટ વાત કરવો. વિવાદ એટલે આપણે આમ તો કહી છીએ કે એને બહુ વિવાદ થઈ ગયો, માથાકૂટ થઈ ગઈ, એ અર્થમાં વિવાદ નથી એમ. એટલે વાદ જ શબ્દ એટલા માટે યોગ્ય છે. જલ્પ એટલે શું કે મારો મુદ્દો સાચો, તું ખોટો, બસ ગમે એમ કરીને મારો મુદ્દો હું પ્રસ્થાપિત કરું, એ જ સાચો સાબિત કરું, તમારી વાત સાંભળવા કે સ્વીકારવા તૈયાર જ ન થાવ, એને કહેવાય જલ્પ. અને વિતંડા એટલે મારી પાસે કોઈ સિદ્ધાંત જ નથી, તમારું મારે માનવું નથી. ખ્યાલ આવ્યો? એમાં મારો સિદ્ધાંત જ નથી, મારો સિદ્ધાંત સ્થાપિત કરવો જ નથી, પણ તમારો તો નથી જ રહેવા દેવો એમ. ખ્યાલ આવ્યો? મારું કંઈક હોય તો બરાબર છે, મારું હોય અને એને સિદ્ધ કરવું હોય તો એને આપણે જલ્પ કીધો. તમારું નહીં, મારું રહેશે, તમારું નહીં રહે, મારું રહેશે, એ જલ્પ. પણ મારું તો નથી જ રાખવું મારે, પણ મારી પાસે કંઈ મારું છે જ નહીં, પણ તમારું તો ન જ રહેવા દો એમ. એનું નામ વિતંડા. તો આ જે જલ્પ અને વિતંડા છે ને એ દુષ્તર્ક, એ કુતર્ક કહેવાય. અહીંયા શ્રુતિ કે દુષ્તર્કાત સુવિરમ્યતમ, સારી રીતે એમાંથી વિરમણ એટલે નિવૃત્ત થઈ જવું. શું એટલે સારી રીતે, બરાબર, સાવ બિલકુલ એમાંથી નિવૃત્ત થઈ, એમાં પડવું નહીં. વિતંડામાં કે એમાં પડવું નહીં, કોઈને હરાવવાનો પ્રયત્ન કરવાની આપણે જરૂર નથી. જલ્પ, વિતંડા એ બધા આપણા પૂર્વગ્રહો હોય છે, આપણે માનેલી માન્યતાઓ, એને વળગી રહેવાની જરૂર નથી. હું મારી માન્યતા ન છોડું તો હું શાસ્ત્રના સિદ્ધાંતને સ્વીકારી કેવી રીતે શકું? મારી માન્યતા મારે છોડવી પડે ને. પેલી કીડી મોઢામાં પેલો મીઠાનો ગાંગડો હતો એ છોડે નહીં, ત્યાં સુધી ખાંડનો સ્વાદ કેવી રીતે આવે? એટલે આપણે જ્યારે ગુરુજીની સામે બેસીએ ભણવા માટે ત્યારે આપણા બધા જ તર્કો અને બધી જ માન્યતાઓને પહેલાં બાજુમાં રાખીએ અને જે ગુરુજી કહે છે એને સ્વીકારવાનો પ્રયત્ન કરીએ કે બરાબર છે, બરાબર છે, શ્રુતિ સંમત છે, મને નથી સમજાતું તો કેમ? એવી રીતે પ્રશ્ન કરવો જોઈએ. ખોટું છે એમ નહીં, અરે આવું તો કેવી રીતે હોય સ્વામીજી, એવું નહીં. આપણી બુદ્ધિને પ્રશ્ન કરવાનો, આવું હોય તો મને કેમ નથી સમજાતું, ક્યાં મારી ભૂલ થઈ છે, ક્યાં મારી ચૂક થઈ છે, એમ ક્યાં હું ચૂકી જાઉં છું, એ વિચારવું, એનું નામ મનન. તો અહીંયા મનનની વાત ચાલે છે. તો એ તર્કથી નિરાકરણ તર્કથી જ થશે, પણ સુતર્કથી, કુતર્કથી નહીં. બુદ્ધિમાં જે અનેક વિપરીત ખ્યાલો છે એ તર્કથી અને યોગ્ય દલીલથી જ દૂર થાય. તો સુતર્ક એટલે શ્રુતિ સંમત એવા તર્ક જેનાથી શ્રુતિના તાત્પર્યનો નિશ્ચય થાય. શ્રુતિ શું કહેવા માગે છે, તાત્પર્ય નિશ્ચય એટલે એનો ઇન્ટેન્સિવ શું છે, એનું નામ તાત્પર્ય નિશ્ચય. હવે તાત્પર્ય નિશ્ચય માટે ષડલિંગ જોવામાં આવે છે. આ શબ્દ તમે સાંભળ્યો હશે, ષડલિંગ. 6 લિંગ કોઈ પણ પુસ્તક આપણે લઈએ, કોઈ સિદ્ધાંતનું, માનો ઉપનિષદ લીધું કે કોઈ પણ, તો એના 6 લિંગ જોવા જોઈએ. કે આ મને માનો કે એકદમ સરસ પુસ્તક છે, પેલું શું કહેવાય, લેમિનેટ કરેલું અને 4 કલરમાં અને એકદમ ડેન્સિટીવાળા એના કલર બલર, અને ઉપર લખ્યું છે પેલા તરલા દલાની રસોઈ કળા. હું જોઉં કે આ બહુ સરસ પુસ્તક, તો બહુ સરસ, પણ એ મારા કામનું છે કે નહીં? એ હું ખોલીને જોઉં તો એમાં રેસીપી લખેલી હોય, મરચાંનો સંભારો કેમ કરવો, આજે હું બનાવ્યું હતું માતાજીએ પેલું હાંડવો કેમ બનાવવો, તો મારે શું કામનું? એ મારા કામનું હાથ હોનાનું છે, પણ મારે કામનું નથી. એટલે અનુક્રમણિકા અને પ્રસ્તાવના જોઈને આપણને ખ્યાલ આવે કે આના 6 લિંગ ક્યાં છે. આ પુસ્તક શું સિદ્ધ કરવા માગે છે, શેનું જ્ઞાન મને આપવા માગે છે, એની મારે જરૂર છે તો મારે લેવાય, નહીતર ન લેવાય. કસરતનું હોય કે ભાઈ આ મસલ્સ કેમ વધારવા, કેવા અહીંયા શું કે પેલા પેડ, 6 પેડ એ કેવી રીતે કરવા. હવે સંન્યાસીને 6 પેડની શું જરૂર છે ભાઈ? તો હું એ પુસ્તક લઉં ન લઉં? ભક્તિનું હોય, કોઈ જ્ઞાનનું હોય, કોઈ મહાત્માનું કંઈ લખેલું હોય તો હું લઉં કે ભાઈ આ સાધના કેમ કરવી એમ. એટલે એના ષડલિંગ જોવામાં આવતા. એ 6 લિંગ ક્યાં? એક તો સૌથી પહેલું ઉપક્રમ ઉપસંહાર, એટલે શરૂઆત અને અંત એક સરખો હોવો જોઈએ. અહીંથી શરૂ કર્યું ને ક્યાંય ના ક્યાંય નીકળ્યા તો એ પુસ્તક કામનું નથી. જે વિષય બાબતે વાત કરવી હોય એની પહેલાં પ્રસ્તાવનામાં વાત થઈ જાય કે આના વિશે અમે વાત કરીશું. વિષય આપેલો હોય ને, પ્રવક્તા પ્રવચન કરતા હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય તો વિષય આપેલો હોય ને, જો હું પંખી હોઉં તો, ત્યાંથી શરૂઆત થાય.
હવે એના 10 સ્પર્ધકો હોય તો 10 પહેલાં અહીંયાથી શરૂ કરે. જો હું પંખી હોઉં તો એમાં કોઈ એમ કે જો હું કૂતરો હોઉં તો કે ભાઈ તું બેસી જા, તારો વારો પછી લેશું, કારણ કે એ આ વિષય જ નથી એમ. અને કોઈ એમ કે જો હું પંખી હોઉં તો, અને છેલ્લે કે તો હું ભસું ને બધાને કરું, તો કે આ તો તે કૂતરાની વાત કરી. આ બે એક જ હોવું જોઈએ ને એમ. એટલે ઉપક્રમ ઉપસંહાર એક જ વિષયને સિદ્ધ કરતા હોવા જોઈએ. બીજું એનો અભ્યાસ વારંવાર પુસ્તકમાં થતો હોવો જોઈએ. એટલે એકની એક વસ્તુ રિપીટ કરીને, જેમ કે છાંદોગ્ય ઉપનિષદનું 6ઠું પ્રકરણ છે તો એમાં 9 વખત તત્વમસી વાત રિપીટ કરીને કે ભાઈ જો આમ છે માટે તે તું છે, આમ છે માટે તે તું છે, એનો અભ્યાસ કરાવવો, એની પ્રેક્ટિસ સતત 1થી વધુ વખત એક મહત્ત્વની વાતો એને ઘૂંટવામાં આવી હોય. પછી અપૂર્વતા, આ બહુ મહત્ત્વનું લક્ષણ છે. અપૂર્વતા એટલે શું? જે હું જાણતો હોય, જે વ્યક્ત હોય એ શાસ્ત્ર કહેતું ન હોય. શાસ્ત્ર એની વાત કરે કે જે મારી ઇન્દ્રિયોનો વિષય નથી, ઇન્દ્રિયોથી મને દેખાતું હોય એની વાત કરવાનો અર્થ શું છે? એ તો મને ખબર જ છે એમ. ભાઈ જીવ તો અલ્પ છે તો એ તો હું જાણું જ છું ને, હું માનું છું કે જીવ અલ્પ છે એમ. તમે એમ કહો કે જીવ અલ્પ નથી, અનંત છે, તો મારે જરા વિચારવું પડે, તો મારે વાંચવું પડશે કેવી રીતે અનંત છે. તમે કેવી રીતે સિદ્ધ કર્યું કે જીવ અનંત છે? મર્ત્ય છે હું માનું છું, હું જન્મેલો છું, હું મરવાનો છું, બધા માને જ છે. પણ શ્રુતિ એમ કે તું મર્ત્ય છે તો એ વાંચવાની જરૂર નથી, એવું શ્રુતિ ન કહે. શ્રુતિ એમ કે તું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છો, અમર સ્વરૂપ છો, તારું તો મૃત્યુ હોય જ નહીં. તો એમ થાય કે આ કેવી રીતે? આ તો કંઈ સાંભળેલું નથી. અપૂર્વ, પહેલાં ક્યારેય પ્રાપ્ત ન થયું હોય એવું જ્ઞાન આપે, એને અપૂર્વતા કહેવાય. પછી કયું પ્રયોજન સિદ્ધ કરે છે? મારે જે સિદ્ધ કરવું છે એ જ પ્રયોજન સિદ્ધ કરે છે કે કંઈક જુદું જુદું સિદ્ધ કરે છે? તો ઉપસંહાર, ઉપક્રમ, અભ્યાસ, અપૂર્વતા અને એનું પ્રયોજન શું છે એ, અને એ પ્રયોજન સિદ્ધ કરવા માટે એણે કેવા ઉદાહરણો, એ સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે કેવા દાખલા દલીલ આપ્યા છે, એને કહેવાય ઉપપત્તિ. શાસ્ત્રની ભાષામાં દાખલા દલીલ કહો ને આપણે. એના સમર્થનમાં એણે કયા ઉદાહરણો આપ્યા, કયા દાખલા દલીલ આપ્યા? જેમ આપણે કીધું ને કે અગ્નિના તણખાઓ હોય, ચિનગારીઓ હોય તો એ નાની મોટી સાઈઝની હોય, એ કરચ જેવડી હોય એવડી ચિનગારી હોય, અગ્નિ નાનો મોટો નથી થતો. એવી રીતે જળના તરંગો હોય, પરપોટા હોય, ગમે આકાર જુદો જુદો પણ છે તો જળ જ એમ. તો આ થયા દાખલા દલીલ. આપણે એનાથી આપણને સાબિત થાય કે ભાઈ જેમ જળ અનેક રૂપ લે છે એવી રીતે પરમાત્મા એક તમને ખબર હોય તો અહીંયા મનન આશ્રમવાળા ઘણી વખત આ ભજન બોલે છે, ચૈતન્ય સાગર ઘૂઘવે ઓમ ઓમ. આ આખો છે ને ચૈતન્યનો સાગર છે. એમાં એક મોજું એનું નામ ભારતીબેન, બીજું મોજું એનું નામ અરુણાબેન, ત્રીજું મોજું એનું નામ વર્ષાબેન, ચોથું મોજું એનું નામ સ્વામીજી. આ બધા મોજાઓ જ છે. અને આ જ મોજા એવું ને, એક મોજું એવું જેનું નામ ખુરશી, એક મોજું એવું જેનું નામ ટેબલ. આ બધા મોજાઓ જ છે ચૈતન્યના. હા, ચૈતન્ય સિંધુ ઓમ ઓમ એ ભજન ગાય છે. એટલે આ ઉદાહરણ દ્વારા સમજાવવાનું હોય છે, એટલે એને ઉપપત્તિ કહેવામાં આવે છે. આવું જો તર્કથી, યુક્તિથી સંશયો દૂર થાય અને શ્રુતિના દ્રષ્ટાંતમાં આપણને દ્રઢતા પ્રાપ્ત કરવામાં કામ લાગે, એને મનન કહેવાય. આ મનન આવી રીતે યુક્તિથી આપણે વિચારીએ અને સ્થિર થાય આપણું જ્ઞાન કે ના, હું તો બ્રહ્મ જ છું, હું સચ્ચિદ આનંદ સ્વરૂપ જ છું, આ બરાબર છે, હવે મને સમજાઈ ગયું. એનું નામ મનન. એના માટે મનન કરવામાં આવતું હોય છે. પણ એક તો એ વસ્તુ રહી જાય કે આપણા જૂના જન્મોના સંસ્કાર છે, આજના નથી. કેટલા જન્મો થયા હું મને જન્મનાર મરનાર માનું છું, હું મને આવડો માનું છું, હું મને વિદ્વાન માનું છું, હું મને મૂર્ખ માનું છું, કેટલું બધું હું મને માનું છું. માતા પિતા, ભાઈ બહેન, સ્ત્રી પુરુષ, આ બધું આપણે માનીએ જ છીએ ને. અને કેદીથી માનીએ છીએ? જન્મથી નહીં, જન્મોથી. કેટલા જન્મો થયા. એ સંસ્કાર જલ્દી જતા ઊંડો ચીલો પડી ગયો છે. જો ઊંડો ચીલો પડી જાય ને એ જલ્દી બુરાય નહીં. એમ જરાક આમ તો આમ લીટો કર્યો હોય રેતીમાં તો પવન આવે બુરાઈ જાય, પણ પથ્થર ઉપર આમ ખાંચો પાડ્યો હોય તો એ ઘડીકમાં જાય. કેટલા વર્ષો જાય ત્યારે એ ઘસાય ને એ સરખું થાય. અને કાંઈ એને ઘસવું પડે, બેમાંથી એક કરવું, કાંઈ એની મેળાએ થતા બહુ વાર લાગે. એટલે કહે છે કે એ સંસ્કારોને દૂર કરવા માટે, જૂના પડેલા સંસ્કારોથી મુક્ત થવા માટે નિધિધ્યાસન. અને એ નિધિધ્યાસન માટે કહે છે કે બ્રહ્મ અસ્મિ ઇતિ વિભાવ્યતામ, હું બ્રહ્મ છું એવી વિભાવના કરવી જોઈએ. એમ એટલે વિશિષ્ટ, એવી વિશેષ ભાવના કરવી જોઈએ. તો એ શ્રવણ અને મનનથી જે જ્ઞાન સ્પષ્ટ થયું છે એ જ્ઞાનને દ્રઢ કરવા માટે, એ જ્ઞાનમાં સ્થિર થવા માટે,
એ જ્ઞાનમાં નિષ્ઠ થવા માટે, એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જે કરવું પડે એનું નામ નિધિધ્યાસન. ઘણી વખત શું થાય કે એ બ્રહ્મદ્રષ્ટિ કંઈક એવો વિકાર આવે ને, આવેગ આવે ને અંદર, ત્યારે આપણું ડાપણ બધું ત્યાં રહી જાય. આપણે આ સમજાવે ને કે અરે હું તો બ્રહ્મ છું, બધા સરખા જ છે, જે થાય છે ઈશ્વરની યોજના છે, એમાં આપણે શું ચિંતા કરવાની જરૂર છે. એમાં કોઈ ખડી કરે તો એ તને ખબર નથી પડતી, તરત આવેગ આવી જાય. આવેગ આવે ને ત્યારે જ્ઞાન અને બધું ડાપણ ભૂલાઈ જાય. એ સંસ્કાર, જૂના સંસ્કાર આવેગના સ્વરૂપે આવતા હોય. તમે જોજો ને, તમે વિચાર કરજો, કાલે ટ્રાય કરજો. આજે તો હવે થઈ ગયું, અડધો દિવસ તો વયો ગયો, હજી કરવી જ થઈ શકે. સવારે ઉઠીને એક ડાયરી કે નોટ તમારી હોય ને એમાં રાખજો, મેં જેટલા વર્તન કર્યા, પ્રતિક્રિયાઓ આપી, માની લો કોઈએ મને બોલાવ્યો મેં જવાબ આપ્યો, કોઈએ મને કંઈ કીધું ને મેં કંઈ કર્યું, તો કેટલી મારી ક્રિયાઓ વિવેકાત્મક છે અને કેટલી આવેગાત્મક છે. તમે જોજો, લખજો. એ બે ખાના પડવાના, આવેગાત્મકનું ખાનું અને વિવેકાત્મકનું ખાનું. સમજી વિચારીને કરવામાં આવેલું કામ એ વિવેકાત્મક, અને થઈ જાય, અંદરથી ફોર્સ આવે, ધક્કો આવે અને થઈ જાય. કોઈએ પૂછ્યું ન હોય તોય બોલાઈ જાય. સામાન્ય જનરલ ક્યાં ગયો, અહીં ક્યાંક જ હતું ને, અરે આ તમને ખબર નથી, તમે જોતા નથી, તમારી બાજુમાં પડ્યું, પણ તને ક્યાં પૂછ્યું? એણે જોયું જ છે, આનું ધ્યાન દોરવા માટે છે. મેં કીધું કે માં પાછળ સંભળાય છે, મને ખબર જ છે સંભળાય છે, આ તો એને ઊંઘ આવતી હતી એટલે મેં પૂછ્યું. હું એને પૂછું અને આ બેન એમ કહે ના ના સંભળાય છે સ્વામીજી, તો એ આપણે અંદર આવેગાત્મક વર્તન કર્યું કહેવાય. કારણ કે મને કાલે મેં પૂછી જ લીધું કે ત્યાં સુધી સંભળાય છે એમ, તોય છતાંય પૂછતો હોય તો એનો હેતુ બીજો કંઈક હોય એમ. એટલે આપણા કેટલા વર્તન, એ તો સામાન્ય વાત થઈ. બાકી એક હું ઉદાહરણ આપતો પહેલાં, એક દીકરી લાડકોડમાં ઉછરેલી અને આ બનેલી ઘટના, અને એ તમારી જ્ઞાતિના મારા મિત્ર હતા. લુહાણા જરાક થોડા કડક સ્વભાવના હોય ને મોટે ભાગે, એટલે ક્ષત્રિય અને વાણિયા બેયને મિક્સ, વાણિયાની બુદ્ધિ અને ક્ષત્રિયની ત્રેવડ એ લોહાણામાં હોય. એટલે એવા એ મારા મિત્ર, બહુ સજ્જન માણસ. અને દીકરી બહુ લાડકોડમાં ઉછરેલી, એટલે સાસરે ગઈ. અને મોટે ભાગે લોહાણામાં સાસરું એટલે માથાકૂટવાળું જાજુ હોય. બહુને ખબર નહીં કેમ, પણ એ લોકો એટલું બધું શરૂઆતમાં તો બહુ કડક હોય, એમ પછી બહુ કડક થાય, પછી વૈસા વર્ષા. એટલે થોડાક દિવસો દીકરીનો ફોન આવ્યો કે પપ્પા મને તો બહુ હેરાનગતિ છે ને, આમ છે ને તેમ છે ને, મારા સાસુ તો આમ કરે, દે તારા સાસુને. પપ્પાને તો આમ હાડો હાડ લાગી કે અરે મારી દીકરીને ફૂલની જેમ ઉછેરી મોટી કરીને આમ કરે, એના સાસુને જેમ આમ સંભળાવી દીધું. અને દીકરીને કહે તું આવતી રહે, તું તારો બાપ હજી બેઠો છે એમ. દીકરી આવતી રહી બિસ્તરા પોટલા લઈને, એટલે એમ કે 10-15 દિવસમાં પાછા તેડી જશે. તો કોઈ તેડવા આવે નહીં. 10 દી 15 દી મહિનો થવા આવ્યો તો ફોન કર્યો કે ભાઈ ના ના, એ કે તમે બોલાવી છે ને, રાખો તમારી દીકરીને તમારી પાસે. પછી તો ભાઈ એના સસરા તો વાત નહોતી થઈ, એના સાસુ આરે બધી માથાકૂટ થઈ હતી. એટલે સસરાને પછી ભાઈએ ફોન કર્યો કે ભાઈ હશે, હવે મારાથી બોલાઈ ગયું, મારી ભૂલ થઈ ગઈ, મારે ન કહેવું જોઈએ, દીકરીના માવતરે આવું ન બોલવું જોઈએ, પણ મારાથી બોલાઈ ગયું, અમને માફ કરો, અને આ તમારું શું કહેવાય, તમારું સંપેતરું જ કહેવાય, તમે લઈ જાઓ, તેડી જાઓ. એમ નહોતું બોલવું ને બોલાઈ ગયું. કેમ બોલાઈ ગયું ભાઈ? આવેગાત્મક વર્તન. આવા તો ભયંકર, જ્યારે આવેગ આવે ને ત્યારે બધું ડાપણ ક્યાં વયું થાય ને ખબર ન પડે. જરાક કોક જો દુઃખથી રગ દબાવે પૂરું. એટલે અમારા સ્વામીજી એવું કે બધા આ જગત છે ને તમારા બટન દબાવે જ રાખશે, અને આપણે ટી 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 જેમ બોલો ડોરબેલ દબાવે અંદર કેમ ટી ટી થાય, એ દબાવી જ રાખશે. આ દુનિયા જેવી છે, બટન દબાવશે જ, અને આપણે ટી ટી કર્યા રાખશું તો ક્યારેય નવરા નહીં થાય, ક્યારેય શાંતિ થશે જ નહીં. તો શું કરું સ્વામી? છેડા છોડી નાખો ને અંદરથી, ભલે ને ગમે એટલું દબાવ કરે, વાગે જ નહીં ને અંદર છેડા જ છોડી નાખવાના. એ કહે છે કહેતા હશે, મને કહે છે એ, જેને કહે છે એ હું ક્યાં છું, જેને કહે છે એ તો શરીરને, મારી બુદ્ધિને એમ. અરે તું તો મૂર્ખ છે. તો વાત તો સાચી ભાઈ, મને ખબર છે, મને કેટલી ખબર નથી પડતી, અને તો મૂર્ખ જ કહેવાય કે નહીં. મેં ઉદાહરણ આપ્યું હતું ને, આમ 5 જણા જાતા હોય ને આપણે કંઈક અવનીબેન, તો અવનીબેન પાછું વળી જોવે, પણ કે એ બેવકૂફ, તો 5 જણા પાછું વળીને જોવે. એટલે અંદર ખાને તો આપણે માનીએ જ છીએ કે આપણે બેવકૂફ છે, અને કોઈ આપણને એમ કહે તું મૂર્ખ છો, તો શેનું આપણને દુઃખ લાગે? હા ઈશે ભાઈ તારી વાત સાચી છે, મને એવું લાગે છે, પણ થોડોક તો મૂર્ખ છું જ. જો આવું સ્વીકાર કરી લે તો અંદર કાંઈ આવેગ થાય, કાંઈ ઉત્પાદ થાય, કાંઈ પીડા થાય. અરે સામેવાળો બિચારો ગોઠો પડી જાય, એ કે ના ના સોરી મારો એવો આશય નહોતો, મારો એવો મતલબ તરત ફરી જાય. સોરી કહીને એમ કહી દે કે ના હું એવું કહેવા નહોતો માગતો, પણ હું એમ કહેતો તમે સમજ્યા નહીં એમ.
તરત બદલી જાય. પણ એવું ત્યારે થતું નથી. ત્યારે બધું ડાપણ ઉડી જાય, જ્ઞાન બધું ત્યારે રહેતું નથી. એ ઉડી ન જાય, એ જળવાઈ રહે એના માટે નિધિ ધ્યાન. બીજું કારણ એનું એ છે કે યાંત્રિકતા. આપણે યાંત્રિકતાનો સ્વીકાર કરી લીધો. જમતી વખતે જમતા નથી ત્યારે ધંધાના વિચાર કરીએ, અને ધંધો કરતી વખતે જમવાના વિચાર કરીએ. પેઢી ઉપર બેઠા ને ત્યારે આજે શું બન્યું હશે, આજે મેં કીધું તું અડદની દાળ કરો, શનિવાર છે, કરી હોય તો સારું. તમારા બેન ભૂલી બહુ જાય છે, પાછા એને યાદ નથી રહેતું. પણ તું અત્યારે પેઢી ઉપર બેઠો તો ધંધો કર ને. નાતા હોય ત્યારે કોણ નાતું હોય તમે વિચાર કરજો. આજ સવાર તમે નાહ્યા ત્યારે કોણ નાહ્યું, ક્યાં હતા, અહીંથી ક્યાં હતા, ક્યાંય ના ક્યાંય હોય, સ્નાન ન કરતા હોય. એટલે નાની નાની ટેકનિકો, આ તો બહુ કંઈ કામની નથી પણ છતાંય તમને કહું, આ તો પર્સનલ અંગત છે. સ્નાન કરતી વખતે થોડીક વારે એકાદ ડબલું પાણીનું ભરીને માથે આમ ઊંચેથી રેડવું, અને આ પાણીનો રેલો જતો ને એની હારે હારે મનને લઈ જવું કે હા જો અહીંયા સ્પર્શ થાય છે, અહીંયા થાય છે, આ ઠંડુ લાગે, અહીંયા ગરમ લાગે. બે રેલા ગયા વચ્ચે કાંઈ નથી તો આપણે પાછા આપણી જગ્યાએ આવી જઈએ એમ. નહીં તો મન ક્યાંક બીજે હોય. થોડી વાર નારાયણ નારાયણ નારાયણ, 8 વખત નારાયણ નારાયણ કરીને તમે સ્નાન કરો ને તો ગંગા સ્નાન થયાનું પુણ્ય મળે. બોલો, એવું મળતું હોય ભૂલાય? મફતમાં 8 વખત નારાયણ નારાયણ કહેવાનું પાણી નાખતા તો તીર્થોનું સ્નાન થઈ જાય. આવું કરવું જોઈએ. એવું કરીએ એટલે આપણને યાદે આવી જાય આપણે હોય ત્યાં. એટલે કરતા હોય ત્યારે જે કરતા હોય નથી કરતા હોતા ને, એટલે યાંત્રિકતાને પ્રોત્સાહન મળે છે. એટલે આપણે વિષ્ણુ સહસ્ત્રનામ બોલતા હોય ને પૂરા થઈ જાય તો યાદ જ ન આવે ક્યારે પૂરા થઈ ગયા. વચ્ચે હું આવ્યું એ કંઈ ખબર જ ન હોય. થાય ને, એવું થાય છે. મારે તો થાય એવું. ઘણી વખત ગીતાજીના પાઠ કરું ને આખો અધ્યાય પૂરો થઈ જાય. પૂરો થાય તો ભલે પૂરું થઈ ગયું, તો અત્યાર સુધી ક્યાં હતા? એટલે કંઈક એવી ટેકનિક શોધી કાઢવી કે 5 શ્લોક થાય ને એટલે જરા આમ કરી લેવું, ઊંચું થઈને. એક ધારું બોલવું જરૂરી નથી, પાછું એકથી 6ઠા શ્લોકથી શરૂઆત કરવી. એમ તો યાંત્રિકતામાં સાવધાની રહેતી નથી, અને ત્યારે આ પ્રાપ્ત જ્ઞાન ભૂલાઈ જતું હોય છે. જવાબ નથી દેવાનો, મારે મૌન રહેવાનું છે. તમે એક દિવસ મૌન રાખજો, બોલાઈ જવાય. ઉપવાસ હોય ને પછી બેનો વટાણા ફરતા ને આમ તો ફટ મોઢામાં નાખી દેતા, પછી થું કેમ પેલા આજ તો મારે ઉપવાસ હતો તો ભૂલી ગયા. યાંત્રિકતા આવું થતું હોય છે. બેનો ખાસ ટેવ હોય, બધું મોઢામાં ટપ 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 ટપ. એ ખાવાની બધી વસ્તુ હોય ને. આપણે 11:30 નહીં, 10:30 10:35 ચાલુ, 34 ચાલુ કર્યું હતું આપણે. ના, હમણાં પૂરું કરીએ આપણે. એટલે આવી યાંત્રિકતામાંથી આપણે મુક્ત થવું જોઈએ. અને ચંચળતાને લીધે મન બીજા બધા વિચારોમાં ભટકવા માંડતું હોય છે. એટલે મનની ચંચળતા નિવારવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ નિવારવા માટે આ સંસારનું નામ રૂપનું મિથ્યાત્વ એને બતાવીએ તો મનની ચંચળતા ઓછી થાય. અને એના માટે પ્રતિદિન ગર્વનો ત્યાગ કરવો જોઈએ. હું પણ આનો ત્યાગ કરું, હું વિદ્વાન છું તો પછી મને એનો ગર્વ રહેવાનો છે ને. એટલે આગળનું સૂત્ર છે અહ ગર્વ પરિત્યજ્ય ત્યામ. પ્રતિદિન દરરોજ આ ગર્વનો, અભિમાનનો, અહંકારનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ ગર્વ એટલે શું અને એનો ત્યાગ કેવી રીતે કરવો, આ તો અંતિમ વસ્તુ છે. સમજો, એ થઈ જાય તો બેડો પાર થઈ જાય. પણ એના વિશે એ કહે છે કે ભાઈ આ ભારતીબેન કે હવે કાલ કરજો ને. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.